રાજા જનકે સરસ મજાનો માંડવો સજાવ્યો. પહેલું, બીજું, ત્રીજું, ચોથું મંગળ વર્તાણું. આપણે કાલે કથામાં કીધું હતું ને, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, 4 મંગળ. એટલે ત્યાં વર્તા હશે, પણ બોલવામાં અહીંયા આપણે આવી રીતે બોલી શકીએ. 4 મંગળ વર્તાણા છે. વહાલા શ્રોતાજનો, ભાગવતજીમાં એવું લખ્યું છે કે જાન કેટલો ટાઈમ રોકાણી તમને ખબર છે? 6 મહિના. જાન આવી ધનતેરસના દિવસે અને ગઈ વસંત પંચમી પછી. આપણે હવે રોકવાનું ચાલુ કરી દે. અહીંયા આપણે 12 કલાકે નહીં, હવે તો સવારે 9 થી 2 પાળી થઈ ગઈ. હવે હસમુખ મહારાજ આપણે 2 વાગે હોલ મળી જશે. 2 વાગે સવારની પાળી બીજી હોય, પાળી કહેવાય ને આપણે. અને એવું કહેવાય છે કે એ જનક રાજા જાન રોકી, પણ હવે એ જાન કેટલા દી રોકી શકે? ધનતેરસના દિવસે આવી અને વસંત પંચમીના દિવસો પછી એ જાન ત્યાંથી પાછી ગઈ છે. જાન જાય એ પેલા જનક રાજા હાથ જોડી અને દશરથજી પાસે ઊભા છે. હે દશરથજી, જો મારી દીકરીઓ ક્યારે ભૂલ કરે ને તો એ ભૂલ અમારી માત પિતાની ગણજો, એની નહીં. અને છેલ્લે ગવાયું છે ત્યાં, એક આવ્યો ઓયલો પરદેશી પોપટો, એ તો એ લાવ્યો જોને ચુંદડીનો ચૂથો રે, એ ધુતારો જોને ધૂતી રે. દીકરી નાની હતી, ઘરમાં જે ઢીંગલીઓથી રમતી હતી ને એ બધું મૂકી દીધું. હવે આ કઈ સાથે લઈ જવું નથી. હે બેનીએ મેલા, એ ઢીંગલ મેલા ખોતિયા. પછી એની નાની દીકરી હોય ને એટલે આસપાસમાં પાડોશમાં એની સહેલીઓ હોય. હે બેનીએ એ મેલો છે કાંઈ એ સયરૂનો સાથ રે, એ ધુતારો એ ધૂતી રે, પરદેશી વિદ્વાનો પાસેથી, વડીલો પાસેથી, અનુભવથી શીખેલી વાત તમને કહું. જો દીકરાનું દુઃખ હોય તો માતા પિતા ગમે એમ પહોંચી વળે, દીકરીનું દુઃખમાં નથી પહોંચી વળતા. દીકરીના દુઃખમાં નથી પહોંચી વળતા. એટલે એવું કહેવાય છે દીકરી સુખી છે ને તો આપણો પિતાનો પરિવાર આખો સુખી, નહીં તો એ આખો દુઃખી.